જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધી પબ્લિકને. તો આજે બહુ ઝાઝા ટાઈમ પછી એમ કહેવાય ને કે પાછું વિચાર આવ્યો કે હાલો કંઈક એક્ટિવિટી કરીએ હવે યુટ્યુબ ઉપર. બહુ ઝાઝા ટાઈમથી સુમસાન પડ્યું હતું બધું. અને કહેવાય ને કે અહીંયા પીક ટાઈમ એટલે કેવું ડિસેમ્બરનો ટાઈમ હોય ને એટલે તમારે વધારે કામ હોય. મોસ્ટલી બધા 5-5, 6-6 દિવસ હોય જ બધાને. એટલે હવે પતી ગયું, ક્રિસમસ સુધી હોય આ બધો જે ખેલ હોય, એટલે હવે શાંતિ છે આવ. એટલે ટ્રાય કરશું રેગ્યુલર વિડીયો અપલોડ કરીએ હવે. તો આજે વિડીયો બનાવવાનો મેઇન મોટિવ એમ કહેવાય ને તો એ છે કે એક રીતનો સ્કેમ જે એમ કહેવાય ને કે હાલે અહીં યુકેમાં. સ્કેમ તો ન કહી શકાય પણ બેદરકારી એક રીતે કહીએ ને કે આપણી બેદરકારીને બીજાનો મગજ થોડો ખારો હાલી જાય. મોર્નિંગ. તો એ રીતનું છે. પહેલાં વિચારો હતો કે ઘરે બેઠા બેઠા જ વિડીયો બનાવું, પછી એમ લાગ્યું કે નહીં યાર, ઘરે તો માહોલ એટલો બધો જામશે નહીં, એના કરતાં બારે અહીંયા બનાવી હાલતા હાલતા થોડુંક વ્યૂનો બી મજા આવે, વોકની વોક થઈ જાય. એટલે જેવું વાત છે આ બર્મિંગહામની. અત્યારે તમે સ્કોટલેન્ડમાં મૂવ થઈ ગયા છે એમ તમને ખબર છે. તો ગયા સપ્ટેમ્બર, ગયા સપ્ટેમ્બર જ અરાઉન્ડ અમે મૂવ થયા હતા એક ઘરમાં બર્મિંગહામના. અને અમારો કોન્ટ્રાક્ટ હતો એમ કે સપ્ટેમ્બરથી સપ્ટેમ્બર 1 વર્ષનો. એટલે અમે ત્યાં મૂવ છે, સિટી સેન્ટરમાં જ પ્રોપર ઘર છે. પછી કેવું કે મોસ્ટલી અહીંયા કોન્ટ્રાક્ટમાં એવું હોય કે ભાઈ તમારે જવું હોય વચ્ચે મૂકીને તો તમે નોટિસ આપી 1 મંથ 2 મંથ જે રીતનું હોય એ રીતનું તમે નીકળી શકો. એટલે અમારે જ્યારે કે ગીતાને અહીંથી સ્કોટલેન્ડ ટ્રાન્સફર થયું એટલે અમે 3 જણા હતા. એટલે મ્યુચ્યુઅલી પછી ડિસાઈડ કર્યું કે ભાઈ ખાલી કરી દઈએ. એટલે અમે વાત કરી એજન્સીમાં કે ભાઈ આવી રીતના છે અને અમારે ઘર ખાલી કરવાનું છે. તો કે કંઈ વાંધો નહીં, પણ કે તમારે ખાલી કરવાનું છે એટલે અમે જનરલી પૂછવા એ કર્યો હતો ફોન કે કેટલા મંથનો અમારે નોટિસ આપવાનો છે, 1 મંથનો 2 મંથનો, તો એ રીતે ખબર પડે. તો એની તરફથી એવો રિસ્પોન્સ આવ્યો કે ભાઈ ભલે તમે 1 મંથ નોટિસ આપો, 2 મંથ નોટિસ આપો, પણ તમારે જો ખાલી કરવું હોય ને ઘર તો તમારે છે ને પેનલ્ટી ભરવાની. એ જે 75% તમારી જે રેન્ટ હોય ને એનું. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, હવે પેનલ્ટીનું હોય તો આપણે પેનલ્ટી ભરી દઈએ. તો અમે એમ કહેવાય ને કે £1000 એટલે આપણે ઇન્ડિયામાં તો કન્વર્ટ કરીને ના જોતા ને, તમને તો એમ લાગશે કે ભાઈ ઓહો આટલા બધા રૂપિયા એમ. એટલે એ ભરી દીધી અમે. અને પ્રોબ્લેમ એ હતો ને કે અમારી પાસે હતા ખાલી એમ કહેવાય ને કે 15 દિવસ જેવું, કે ભાઈ અમારે સ્કોટલેન્ડમાં બી ઘર ગોતવાનું હતું એ ટાઈમમાં. તો અમે કીધું કે ભાઈ અમારે સ્કોટલેન્ડ ઓલરેડી અમારે જવાનું છે, આ રીતનો સિનારીઓ છે ને, ત્યાં બી અમે ઘર ફાઇન્ડ કરી. અને પ્રોબ્લેમ એ હતી કે મારા બટા ઓનલાઈન કહે ને કે ભાઈ વ્યૂઇંગ, કેમ કે બર્મિંગહામથી સ્કોટલેન્ડ આવવું એટલે એક રીતે કહો તમે તો 5 કલાકની ડ્રાઈવ. એની પહેલાં તમારે વ્યૂઇંગ બુક કરવાનું કે ભાઈ અમારે આ ઘરમાં ઇન્ટરેસ્ટેડ છે, એ તમને ડેટ આપે એ પ્રમાણે તમારે જવાનું, જ્યાં એ બધાને ખબર જ છે. તો અમે કીધું ભાઈ આવી રીતના સિનારીઓ છે ને. 1-2 વ્યૂઇંગ ફાઇનલ થયા, પણ આ લોકો જે બર્મિંગહામ વાળા છે ને, ડેવિડસન કરીને છે એજન્સી, તો એ લોકો કે પહેલાં તમે પેનલ્ટી ભરો. અને એ લોકોએ ઈમેલ મોકલો અમને એક કે ભાઈ તમે આ ઘર છોડીને જાઓ હો તો જો ઇન કેસ અમને નવા ટેનેન્ટ ના મળે, કેમ કે ભાઈ ભાડા જેમ કે અમે મૂકીને વયા જાય તો પછી બીજા આવી જાય, અને ઓબ્વિયસલી એ મળી જ જવાને, કેમ કે એ પ્રોપર સિટી સેન્ટરનો એરિયો એમ. તો અમને એવું લખીને મેલ મોકલો કે ભાઈ જો ઇન કેસ અમને નવા લોકો ના મળે તો ભાઈ રેન્ટ તમારે જ આપવાનું રહે એનું.
એટલે અમારા ત્રણે જેટલા મહિના બી જ્યાં સુધી અમારો કોન્ટ્રાક્ટ છે, જેમ કે સપ્ટેમ્બર સુધી હતો, તો જ્યાં સુધી સપ્ટેમ્બર ના આવે ત્યાં સુધીનું રેન્ટ તમારે જ ભરવું પડશે. એટલે ત્યારે જ ક્વેશ્ચન તો થયો જ કે ભાઈ આવી રીતના તો ના કરવું જોઈએ ને, કેમ કે ભાઈ આ તો એક રીતે હલવાઈ આપણે એવી રીતના જ થયું ને પોતાનું કામકાજ. પણ એમ કહેવાય કે ભાઈ ત્યારે આટલો બધો ટાઈમ નહોતો ને થોડીક અમારી એ ભૂલ ચૂક કે ભાઈ અમે પ્રોપર લોકો પાસે ડિસ્કસ ના કર્યું, જે અહીંયા એમ કહેવાય ને કે નોલેજેબલ હોય, થોડા જેને લીગલ નોલેજ હોય. જેમ બાકી ફાંકા મારવાવાળા તો ઘણા હોય. એટલે અને કેવું 3 જણા હોય ને એટલે ત્રણેયનો માઇન્ડસેટ અલગ અલગ હાલતો હોય. એટલે પછી કેવું હોય કે ઘાએ ઘા પતી જાય. અને જોકે ઉતાવળ તો અમારે એમ કે 15 દિવસમાં ઘર ગોતવો નહોતો અહીંયા. એટલે કીધું કે હા ભાઈ આપી દે, હું નહીં મળે તો. અને આપણા માઇન્ડમાં તો શું હોય કે ભાઈ 3-4 મહિના થોડી ઘર એમને કોઈ ખાલી રહે, મળી જ જાય ને. અને એવી હોટ પ્રોપર્ટી સિટી સેન્ટર. અને બસ જો આ જે કહેવાય ને કે મિસ્ટેક, અને તમે ભૂલ કરતા હોય ને ત્યારે તમારા મગજમાં આવે કે ભાઈ આ વસ્તુ આપણે કરી ખોટી, આ જો નહીં મળે તો. અને થયું બી એવું જ. અમે પછી અહીંયા મૂવ થઈ ગયા, કેન્સલેશન ચાર્જ આપી દીધો. પછી એક જણો અમારે ભેગો રહેતો, એ અલગ વયો ગયો ને અમે બે અહીંયા આવતા રહ્યા. પછી કેવું દર મંથલી અમને કહેવાય ને કે આ એરેસ કહેવાય કે ભાઈ તમારે આટલા પેમેન્ટ બાકી છે, તમારે ભરવાના છે, નહીંતર જેનો છેલ્લે ડાયલોગ હોય કે ભાઈ કોર્ટમાં જવું પડશે ને આ ને તેને બધું એવું. એટલે મેં પછી મોકલો જ્યાં જે કિશન અમારો જે ભેગો હતો ને એ ત્યાં જ બર્મિંગહામમાં જ છે હજી. એટલે મેં કીધું કે ભાઈ જઈને જરાક વાત કર કે આ શું છે એમ. કેમ કે એવું ડિપોઝિટ હતી ને, મેં કીધું ભાઈ હવે એવું થાય ને તો ડિપોઝિટ તો મને લાગતું નતું કે અહીંયા બી એવો જ સીન કે ડિપોઝિટ તમારી રાખી લે મોસ્ટલી, કંઈક વાક કાઢીને કે ભાઈ તમારે ઘરમાં આ પ્રોબ્લેમ છે, તે પ્રોબ્લેમ છે, બરાબર. એટલે એના માટે અમે એમ એક રીતે કહીએ કે પ્રિપેર્ડ હતા કે ભાઈ વધારે તો શું થાય કે ભાઈ ડિપોઝિટ નહીં આપે, બરાબર. હવે એ ડિપોઝિટ ના આપી પછી કેવું થયું, અમને એમ કે ભાઈ બધું સેટલ થઈ ગયું, એકાઉન્ટ સેટલ થઈ ગયું, બધું હાલો. પછી તો એ જે ઈમેલ્સ હોય એના દર મહિના આવતા રહેતા. પછી ત્યાં મોકલો, મેં કીધું આને કે ભાઈ એકવાર તું ત્યાં જતો આવ, પ્રોપરલી આટો મારતો આવ, તો કંઈક ખબર પડે આપણે એમ પ્રોપરલી. એટલે આવી રીતના ત્યાં ગયો. એ જે હતો અમારો જે ત્રીજો જણો અમારે ભેગો રહેતો એ, તો એ લોકો એવું કીધું કે ભાઈ એ તમે એમાં આટલું બધું ટેન્શન લીધા જેવું નથી, તમે એ ઈમેલ્સ ઇગ્નોર કરી દો, બરાબર. એટલે એ લોકો કીધું કે ભાઈ તો અમારા સાઈડથી ઓટોમેટેડ ઈમેલ છે એ આવે છે, તમે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. મેં કીધું ભાઈ ન્યાલથી હાલો ભાઈ મૂકો. પછી થોડા ટાઈમ પછી પાછો ફોન કરીને એને એ લોકોએ કીધું એને કે ભાઈ ના તમારું તો જેન્યુન જ ઈમેલ આવે છે, તમારે તો પે કરવાના જ છે પૈસા. અને કેવું ફોનમાં જવાબ આપે, ઈમેલમાં તમને કંઈ રિસ્પોન્સ નહીં. એટલે પછી રિસન્ટલી આ તો હમણાં તો છેલ્લે એમ કહેવાય ને કે લગભગ 15-20 દી પહેલાં જ પાછો આવ્યો એનો ઈમેલ, એમ કે ભાઈ આવી રીતના છે તમારે. એટલે ભાઈ પછી એમ કહેવાય ને કે મગજ તો છટકે જ વ્યવહારિક ભાઈ. કે મેં કીધું યાર આ તો હવે હદ બહાર જાય છે. અને કેવું ઈમેલ્સમાં એ બેને જ ઈમેલ આવતા મોસ્ટલી, અને એને કીધું કે ઇગ્નોર કરજો, એટલે આ બે ઇગ્નોર કરવા ભાઈ કે એને કીધું ઇગ્નોર કરો, એટલે ઇગ્નોર કરતા હતા. પછી એન્ડમાં મોકલું કે ભાઈ તમારે હવે એટલે આઈ થિંક £3,800 એરેસ છે, એ તમારે પે કરવાના છે આટલા ટાઈમમાં. એટલે પછી ફોન આવ્યો મને વાંથી કિશનનો કે ભાઈ આવી રીતના પાછો ઈમેલ આવ્યો છે. એટલે મેં કીધું હવે એને કે ભાઈ હવે આ થોડુંક ઓવર જાય છે એમ. આ તો કેવું ખબર તો પડી જાય કે આપણો કંઈ ફોલ્ટ બોલ્ટ છે નહીં આવી રીતના. એટલે મેં ગીતાને કીધું, ગીતાને ઈમેલ આવ્યો. પછી ગીતાએ કીધું કે ભાઈ આવી રીતના છે, અમે બધું ક્લિયર કરી દીધું છે અમારી સાઈડથી બધું, તો એ તમારે ઈમેલ્સ આવે છે તો અમે હવે લોયર થ્રુ કે સોલિસિટર થ્રુ આગળ વધશું, બરાબર છે.
એ ઈમેલ મોકલી દીધો, જવાબ આવ્યો નહીં. એટલે પછી મેં એક બે સોલિસિટર જેમ કહેવાય ને કે મારા એક બે ફ્રેન્ડ છે અહીંયા થોડાક બિઝનેસ લાઇનમાં ને એ રીતના છે, તો મેં કીધું કે ભાઈ આવી રીતના છે અને કદાચ આવી રીતના આગળ વધવાનું થાય તો કઈ રીતે આપણે કરવાનું, કેમ કે અહીંયા તો આપણે નોલેજ ન હોય અને મોસ્ટલી કેવું આવું કંઈક આવે ને એટલે આપણી બધી પબ્લિક થોડી ટેન્શનમાંથી આવી જાય. તો કે બરાબર છે, કેમ કે અહીંયા તો કોર્ટનું ને લીગલ એક્શન ને આ તેને સાંભળે એટલે તકલીફ પડી જાય હજી. એટલે મેં વાત કરી ને પછી સોલિસિટર હારે. મોર્નિંગ. હેલો ક્યુચીસ. એટલે સોલિસિટર હારે વાત કરી અને કીધું કે ભાઈ આવી રીતના છે સિનારીઓ, જે મારા ફ્રેન્ડ સર્કલમાં હતો એ. બાકી અહીંયા તો સોલિસિટરની કેવી સિસ્ટમ છે ખબર, આ તમારે એક ભણવા આવવું હોય ને તો આ લઈને તમે કન્સિડર કરજો. મેં ત્યારે જોયું કે ભાઈ કેટલો પૈસો છે આમાં વકીલમાં અહીંયા. તો મેં એક બીજો વકીલ હતો, એનો એક ખાલી આમ રેફરન્સ માટે કે ભાઈ એ શું કહે છે, કેટલા પૈસા લે છે આ તે બધું. તો કીધું મેં કે ભાઈ આવી રીતના સિનારીઓ છે. એટલે કેસ તો એવી રીતના એમ કહેવાય ને કે કંઈ હતું જ નહીં, કેમ કે એ લોકોએ જે કોન્ટ્રાક્ટ મોકલ્યો ને એમાં એ લોકોએ ક્યાંય મેન્શન કરેલું નહોતું કે ભાઈ આવી રીતના તમે જાઓ તો તમારે પૈસા દેવા પડશે, કે જ્યાં સુધી કોઈ ન મળે ત્યાં સુધી તમારે એ ઘરનું ભાડું પે કરવાનું રહે. એટલે મને કે આમાં તમારો ફોલ્ટ તો કંઈ છે નહીં, પણ તમારી એક મિસ્ટેક એ છે કે ભાઈ તમે એને ઈમેલમાં યસ કરીને મોકલી દીધું, કે એગ્રી કરી ગયા. એટલે મેં કીધું ભાઈ જે થઈ ગયું એ તો થઈ ગયું બરાબર, એ ભૂલ તો અમારી છે, પણ હવે એ તમે સમજો કે ભાઈ એ ટાઈમે અમારે ઉતાવળ કેટલી હતી, કેટલું પ્રેશર હતું બરાબર અમારા ઉપર. તો મને કે ના ના એ તો બરાબર છે, પણ હવે જો તમારે આજે એક લોયર એની વાત કરું બીજાની, તો મને કે તમારો જો કેસ તમે ઈચ્છતા હોય ને કે હું આગળ વધુ ને સ્ટડી કરું, તો એમ કે તમારો કેસ રીડ કરવા માટે મારે પર પેજ ચાર્જ કરે, મતલબ કે ખાલી વાંચવા હાટું તમારો કેસ. તો એક્ઝામ્પલ તમને કહું કે મારા કોન્ટ્રાક્ટ, જે ઘરનો કોન્ટ્રાક્ટ છે એ છે 13 પેજીસનો. તો 13 પેજના એ મને કીધા કેટલા ખબર, 700-800 પાઉન્ડ ખાલી વાંચવાના. પછી શું થાય શું નહીં એ અલગ. મેં કીધું ભાઈ આ તો બહુ વધારે નથી ભાઈ તમારે. મને કે ના ના અહીંયા તો આવી રીતના જ ચાલે છે. એટલે પછી એ વકીલ જે હતો એને આપણે સ્કીપ કર્યો, આપણો જે ફ્રેન્ડ વાળો હતો એની જ આપણે આગળ વધવાનું રાખ્યું. એટલે બધી વાત કરી લીધી મેં. અને થોડો ટાઈમ એમ કહેવાય ને કે થોડા દિવસ પછી જ એ લોકોનો ઈમેલ આવ્યો, કેમ કે અમે ઈમેલ કર્યો તો ગીતાએ કે ભાઈ અમે હવે સોલિસિટર થ્રુ આગળ વધશું ભાઈ, આવી રીતના અમારે વાત નથી કરવી ડાયરેક્ટ, કેમ કે એના ટર્મ્સ ને કન્ડિશન ને આપણે ખબર ના હોય. આ લોકો કેવું એની લેંગ્વેજમાં કહે ને તો ભાઈ ખબર પડી જાય કે ભાઈ કોણ કેટલું પાણીમાં. ત્યાં એ લોકોનો સીધો ઈમેલ આવી ગયો થોડા દિવસ પછી કે ભાઈ અમારી સાઈડથી મિસ્ટેક થઈ ગઈ, એ હું તો હોલિડે ઉપર હતા અને XYZ પછી બાના કે ભાઈ અમે હોલિડે ઉપર હતા એટલે અમને ખબર નહોતી, આ તો તમને એમને ઈમેલ્સ આવતા હતા અને હાન ધન બધું બરાબર. એટલે જેટલું તમારું એકાઉન્ટ છે આમ બધું સેટલ કરી દઉં, તમારે આમ લોયર થ્રુ કે સોલિસિટર થ્રુ આગળ વધવાની જરૂર નથી. એટલે કેવું કે આમાં આપણા સ્પેશિયલી ગુજરાતી તો ખાસ આપણા કે આમાં મૂંઝાઈ જાય, સમજે આવું કંઈક થાય ને એટલે પછી એમ થાય કે યાર આ પૈસા જાહે ને પાછા કોઈને કહેવા બી ના જાય કે ગદના કોઈક મસ્તી કરશે, આબરૂ જાહે કે ભાઈ છેતરી ગયા તમને. એટલે એ બીકમાં મૂંઝાયેલા રહી. એટલે આવું કંઈ થાય ને, અને હા પ્લસ એ કે કોર્ટ ને લીગલ ને આન તેન બધું કેવું, એટલે એ વિચારે કે યાર આ ગદનો કેસ બેસ થઈ ગયો તો આગળ જતા તકલીફ થાય આ તે. તો એવું કંઈ નથી હોતું. આ જે રેન્ટિંગના ને એ બધાને લગતા કેસ છે ને એ આખા અલગ મેટરમાં ગણાય. અને આ તમારો જેન્યુઅલ કેસ હોય ને તો તમે લડી શકો. આ જેમ કે તમારા પાર્કિંગના લીધે કોઈ ઇસ્યુ હોય તો એમાં તમારે
એ રીતે ટેન્શન લેવાની જરૂર નહીં કે યાર ગંદનો આમાં આગળ જાઉં તો હલવાઈ જાઉં, કેમ પહોંચશું ને આ ને તેને બધું, બરાબર. એટલે મોસ્ટલી આમાં તો કેવું કે ભાઈ 1-2 નોટિસ અહીંથી મોકલે ને કહે કે ભાઈ આવી રીતના છે સિનારીઓ બધું, એટલે મોસ્ટલી એ લેટરથી જ સેટલ થઈ જાય બધું, આગળ બાગળની વસ્તુ કરવાની તો આવે જ નહીં કંઈ. એટલે મને લાગ્યું યાર આપણી યારે વસ્તુ થઈ તો ઘણા લોકો હશે જેની યારે થઈ ગઈ છે કે આગળ જતા કદાચ થાય. જો કે હવે તો પોસિબિલિટી બહુ ઓછી છે થવાની, કેમ કે આ રિસેન્ટલી જ યુકે ગવર્મેન્ટે ઘણા બધા રૂલ્સ ચેન્જ કર્યા છે, અને એમાં જે મેઇન રૂલ છે એ છે કે ભાઈ જો ટેનન્ટને ઘર ખાલી કરવું હોય તો એ 2 મંથ્સની નોટિસ આપીને ખાલી કરી શકે. એના ઉપર તમે કોઈ એવું એક્શન ના લઈ શકો, એનો રિલીઝ ક્લોઝ છે. એટલે જો કોઈ હલવાયેલા હોય હેલો મોર્નિંગ, કૂતરું મારું બટું મગજ ગરમ થઈ ગયું મારા ઉપર. એટલે અને જો કોઈ આ બાબતે હેલ્પની જરૂર હોય, જો આમાં પડ્યા તો અમને ખબર પડી કે ભાઈ શું હોય શું નહીં, અને 1-2 સોલિસિટર જે આપણા ભાઈબંધુ કહેવાય ને કે તમારી જે આ વાંચવાની ફી લઈને બધા જે બારે એવું કંઈ ના લે ને, તમને ઓછા ભાવમાં જે હોય એ બધું સીધી રીતના સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દે. એટલે કદાચ આમાં વિડીયોમાં ખબર નહીં યુટ્યુબમાં નાખતા હશું તો કોન્ટેક આવતો જ હશે અમારા ઈમેલ ને એવું કંઈક. એટલે જો જરૂર પડે તો મૂંઝાતા નહીં. અને આ ઓલી શરમ નહીં રાખવાની કહી કે ભાઈ કે હું તો આબરૂ હોઈ જાય ને, બરાબર. આપણે તો એ હોય કે ભાઈ બારે હગાવાલાને ખબર પડે તો એ આ તેને બધું, એટલે બોલો તો ખબર પડે એના જેવું છે. હા હા, એટલે ક્યાં હતા આપણે? હા, એટલે જો આવી રીતના થયું એટલે મને લાગ્યું કે યાર એક વસ્તુ વિડીયો બનાવું અને કરું એક્સપ્લેન. કેમ કે ઘણા લોકો કેવા અહીંયા મોસ્ટલી આપણી પબ્લિક આવતી એટલે રેન્ટિંગ કરતી હોય, ઘણા લોકો આના થ્રુ ડિપોઝિટ ને આપણા કેવા પછી આઈની મનીમાં અર્ન કરતા હોય ને, એટલે એમ થાય કે યાર માંગ્યું જવા દે. તમે માંગ્યું કરી જાઓ હો, પણ એના તમે એ તો વિચારો કે ભાઈ તમે એ જે પૈસા તમારી મહેનતથી કમાણા હો એ શું કામ મફતમાં દઈ દેવા જોઈએ? એવું કંઈ તમારો ફોલ્ટ હોય તો બરાબર, હાલો કે ભાઈ તમે જાતું કરી દો. હવે તમે તમારી સાઈડથી કંઈ ફોલ્ટ નથી, તમે ખાલી એ વિચારીને કે યાર તકલીફ પડશે આગળ જતા આ તે, એના લીધે કેવું આ બધા ખાટી જાય. એને ખબર હોય કે ભાઈ આ લોકો હે એને આવી રીતના કહેશું એટલે મોસ્ટલી કેવું કોઈ આગળ વધવાની તો 2-3 જ પબ્લિક હોય, બાકી બધા કે ભાઈ માઈ ગયો અમારી જેમ. એટલે પણ આટલું બધું અમાઉન્ટ હોય તમે વિચારો કે ભાઈ 3,800 પાઉન્ડ પ્લસ ડિપોઝિટ પ્લસ આ તે, તો તમે અંદાજો મારી લો કેટલા પૈસા થયા એ INRમાં ફેરવીએ તો 7-8 લાખ જેવા. એટલે મફત તો આવતા નથી તમારા રૂપિયા. એટલે કંઈ એવું થાય તો કેવું શેર કરો, કોઈ એવું માણસ હોય કે જેની પાસે આનો બેટર આઈડિયા હોય. કેવું રસ્તા ઘણા બધા નીકળી શકતા હોય, પણ આપણે કેવું ત્યારે આટલું બધું માઇન્ડ ના હાલે, આટલું બધું હાલતું હોય એટલે આવું છે. અમારું તો સેટ થઈ ગયું, બધું સેટલ થઈ ગયું. જો કંઈ જરૂર પડે આ બાબતે કે તો કહેજો. આમાં કદાચ આવતું હોય છે ઈમેલ એડ્રેસ જેનાથી મારા સુધી પહોંચી શકો તમે. તો બસ એટલું રાખીએ. મોર્નિંગ. બાકી વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હોય તો બી લખજો કોમેન્ટમાં. કેમ કે નવા નિશાળિયા હી ટાઈમ મળે ત્યારે બનાવી લે વિડીયો. એટલે બરાબર કે જરૂર પડે કે એવું હોય તો લખજો કોમેન્ટમાં. બાકી મળીએ આવતા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.